વાત એમ છે કે આ 16.45 કરોડ રૂપિયા ડી ગુકેશના ઘરે જશે. વાત એમ પણ છે કે શું આમાંથી સરકાર કંઈ લઈ જશે. પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર નિર્મલા સીતારમણ જબરજસ્ત ટ્રોલ થઈ રહ્યા છે. નમસ્કાર. ભારતનો 18 વર્ષનો છોકરો ડી ગુકેશ ચેસ ચેમ્પિયન બની ગયો અને સોશિયલ મીડિયા ઉપર એની જબરજસ્ત ચર્ચા, વાહવાહી અને બહુ બધી વાતો થઈ ગઈ. હવે હું તમારી સાથે એ વાત શેર કરીશ કે ગુકેશને ટોટલ 2 ઇનામ મળ્યા છે. એમાં એક ઇનામ જે છે જે ચેસ સ્પર્ધા હતી એમાંથી એને જે મળ્યું 11.45 કરોડ રૂપિયાનું, અને એ પછી તમિલનાડુના મુખ્યમંત્રીએ 5 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી ડી ગુકેશને આપવા માટે. એટલે ટોટલ 16.45 કરોડ રૂપિયા આમ ડી ગુકેશને ઇનામમાં મળ્યા. પરંતુ વાત એમ છે કે આ 16.45 કરોડ રૂપિયા ડી ગુકેશના ઘરે જશે. વાત એમ પણ છે કે શું આમાંથી સરકાર કંઈ લઈ જશે. પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર નિર્મલા સીતારમણ જબરજસ્ત ટ્રોલ થઈ રહ્યા છે. કારણ કે લોકો એવી મજાકમાં કહી રહ્યા છે કે ડી ગુકેશ જીતો એના કરતાં વધારે રકમ તો આ નિર્મલા સીતારમણ લઈ ગયા. હું તમારી સાથે એ વાત કરીશ કે ડી ગુકેશની જે ટોટલ ઇનામ મળી છે એમાં સરકારને ટેક્સ પેટે કેટલા રૂપિયાની રકમ જશે. હવે પહેલાં એ વાત કરીએ કે 11.45 કરોડ રૂપિયા એને ત્યાં સિંગાપોરમાં જે મેચ રમાઈ એમાં એને મળ્યા. તો સવાલ એ બી થાય કે સિંગાપોરની અંદર મેચ રમાઈ, ડી ગુકેશ ભારતનો છે, તો પછી એને અહીંયા આગળ ટેક્સ શું કામ ભરવો પડે. તો વાત એમ છે કે ભલે સિંગાપોરમાં મેચ રમાઈ પરંતુ ઇનામની રકમ એને ભારતમાં આપવામાં આવી અને એટલા માટે આ ભારતીય નિયમ મુજબ એને ટેક્સ લાગે છે. હવે 11.45 કરોડ રૂપિયા ઉપર 30% જે ટેક્સ લાગે એમાં એના 3.43 કરોડ રૂપિયા ચાલ્યા જશે. એ પછી 3.43 કરોડ જે ટેક્સ લાગ્યો એની ઉપર 15% સરચાર્જ લાગશે, એટલે એના જશે 50.52 લાખ રૂપિયા. અને 3.43 કરોડ ઉપર બીજો 4% હેલ્થ અને એજ્યુકેશન સેસ લાગશે. એની રકમ થઈ ગઈ 13.74 લાખ રૂપિયા. એટલે ટેક્સ, સરચાર્જ અને સેસ એ મળીને 4.09 કરોડ રૂપિયાની રકમ ડી ગુકેશના એમાંથી નીકળી જશે. એટલે એના હાથમાં રહેશે 60.36 કરોડ રૂપિયા. હવે વાત કરીએ કે તમિલનાડુના મુખ્યમંત્રીએ જે રકમ આપી 5 કરોડ રૂપિયા, એની ઉપર એના હાથમાં કેટલા રહેશે. તો એમાં પણ 30% પ્રમાણે એનો જે ટેક્સ લાગશે એ 1.5 કરોડ રૂપિયા એમાંથી નીકળી જશે. એ 1.5 કરોડ જે ટેક્સ લાગશે એની ઉપર 37% સરચાર્જ પેટે 55.5 લાખ રૂપિયા નીકળી જશે. અને 1.5 કરોડ ટેક્સ પ્લસ 55.5 લાખ રૂપિયા સરચાર્જ, એની ઉપર ટોટલ 4% સેસ લાગશે. અને એ પેટે ડી ગુકેશને 8.2 લાખ રૂપિયા ચૂકવવા પડશે. મતલબમાં 2.14 કરોડ રૂપિયા સીધા 5 કરોડમાંથી ટેક્સ પેટે નીકળી જશે. એટલે ગુકેશની પાસે બચશે 2.86 કરોડ રૂપિયા. હવે ટોટલ પહેલાં 11.45 કરોડ અને તમિલનાડુના મુખ્યમંત્રીના 5 કરોડ એમ કરીને 16.45 કરોડ એને મળેલા. એમાંથી ટોટલ 6.23 કરોડ ટેક્સ પેટે નીકળી ગયા અને ગુકેશ પાસે 10.22 કરોડ રૂપિયા હવે બચવાના છે. હવે ભારતની અંદર ટેક્સ સ્લેબનો નિયમ એવી રીતે છે કે આમ સામાન્ય રીતે વાર્ષિક આવક ઉપર જુદા જુદા ટેક્સ મુજબ ટેક્સ લેવામાં આવે. પરંતુ પ્રાઇઝ મની હોય અથવા ઓનલાઈન ગેમિંગમાંથી જો તમે જીતેલા હોય તો એની પર ટેક્સના નિયમો બિલકુલ જુદા છે. ભારતમાં પ્રાઇઝ મની છે એને અન્ય સોર્સ ઇન્કમ એ હેઠળ ગણવામાં આવે છે અને એની ઉપર 30% ટેક્સ લાગે અને 1 કરોડ રૂપિયાની ઉપરની રકમ હોય તો 15% સરચાર્જ પણ લાગે છે.
એટલે આ ટેક્સ નિયમોને કારણે ડી ગુકેશે જે રૂપિયા મળ્યા એમાંથી આટલા રૂપિયા એને ટેક્સ પેટે ભરી દેવા પડશે. હવે એક મજાની વાત એ છે કે વગર કારણે આપણા ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગયા. ઘણા બધા લોકોએ જાત જાતની કોમેન્ટ કરી છે. એક ભાઈએ એવું લખ્યું કે ગુકેશ વોન વર્લ્ડ ચેમ્પિયનશિપ જસ્ટ ટુ ગેટ ચેકમેટેડ બાય અ સિંગલ મૂવ ઓફ નિર્મલા તાઈ. આવા ઘણા બધા છે કે જેમાં લોકો એમને ટ્રોલ કરતી વખતે લખી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.